નમસ્કાર. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સપનાથી વિઝનથી અને મિનિસ્ટ્રી ઓફ આયુષ અને આપણા મિનિસ્ટર પ્રતાપરાવ જાધવ એના સહકાર્યથી અને સેક્રેટરીના સહકાર્યથી એક ગ્લોબલ સમિટ ઇન ટ્રેડિશનલ મેડિસિન જે સેકન્ડ સમિટ એ WHO અને મિનિસ્ટ્રી ઓફ આયુષ બંને મળીને ભારત મંડપમમાં 17 થી 19 ડિસેમ્બર કે દરમિયાન કરી રહ્યા છે. એનું ટાઇટલ છે રિસ્ટોરિંગ ધ બેલેન્સ બિટવીન સાયન્સ એન્ડ પ્રેક્ટિસ ઓફ હેલ્થ એન્ડ વેલબિંગ. આમાં પૂરા દેશના 112 કન્ટ્રીઝમાંથી 5000 લોકો ઓનલાઈન જોડાવશે. 1000થી વધારે સાયન્ટિસ્ટ મિનિસ્ટર એ ઓફલાઈન થશે અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ જે INI છે એમાં પણ વધુ સહકાર્ય એમાં છે આયોજનમાં, જેમાં ડિસ્કવરી ઝોન એક એક્સપો છે. એ એક્સપોમાં કલ્ચરલ કમિટીમાં, સાયન્ટિફિક કમિટીમાં અને પૂરા આયોજનના સ્ટીરિંગ કમિટીમાં ઇટરાનો સહભાગ લેશે. આમાં સાઇડ ઇવેન્ટ છે અશ્વગંધા પર કે જેનું સાયન્ટિફિક વેલિડિટી સેફ્ટી થશે. કલ્ચરલ પ્રોગ્રામમાં રિકી કેનો એક 3 ટાઈમ ગ્રેમી એવોર્ડ વિનર એનો પ્રોગ્રામ મિનિસ્ટ્રી તરફથી નેટવર્કિંગ ડિનરમાં થશે. અને આમાં સાયન્સ અને ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ હેલ્થ આ બધા જે લેટેસ્ટ ટેકનોલોજી છે એનો જોડ લઈને